3200 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર કૌભાંડનો માસ્ટરમાઇન્ડ લવિશ ચૌધરી અત્યંત વૈભવી લાઇફસ્ટાઇલ ધરાવતો હોવાનો થયો છે ખુલાસો। સુરતમાં છેતરપિંડીના કેસમાં ઝડપાયેલા સોમપુરી ગોસ્વામીની પૂછપરછમાં લવિશ ચૌધરીની લેવિશ લાઇફસ્ટાઇલની માહિતી સામે આવી છે। મૂળ ઉત્તર પ્રદેશનો અને નવાબના નામથી ઓળખાતો લવિશ દુબઈમાં બેસી અબજોના ખેલ ખેલતો અને તેણે અને તેની ગેંગે હજારો ભારતીયો સાથે સાયબર ઠગાઈ કરી અને પરસેવાની કમાણી હડપી લીધી। દુબઈમાં તેની પાસે રોલ્સ રોય, ઓડી, BMW જેવી 15 લક્ઝુરિયસ કારનો કાફલો છે। આલિશાન વિલામાં રહેતા લવિશના વિલામાં ભવ્ય સ્વિમિંગ પૂલ, જીમ સહિતની પણ તમામ સુવિધા છે અને તેની ઇવેન્ટમાં બોલિવૂડના એવોર્ડ ફંક્શનને પણ પાછળ પાડી દે તેવી જાકમજોડ જોવા મળે છે। ઇવેન્ટમાં સેલિબ્રિટીઝની સાથે રશિયન આફ્રિકન સ્પીકર પણ બોલાવતો, રોકાણકારોના પૈસે જલસા કરતો લવિશ મુંબઈથી ક્રૂઝ ભરી અને એજન્ટોને દુબઈ પણ બોલાવતો હતો અને એટલું જ નહીં, આ જ કૌભાંડી અબુધાબીમાં એક લેજેન્ડરી ક્રિકેટરોની ટુર્નામેન્ટ પણ યોજી હતી અને તે દેશમાં દર 25 કિલોમીટરે બેંકની શાખા ખોલવાની લોલીપોપ પણ આપતો હતો। તો આપણી પાસે જે એક જ વિક્ટિમ આવ્યા છે એમની જે 3 એકાઉન્ટમાં પૈસા ગયા છે એ 3 એકાઉન્ટમાં 50 જેટલા NCCRP કમ્પ્લેન્ટ નોંધાયેલ છે અને 10 કરોડ જેટલાની ફ્રોડ આપણા કેસમાં સામે આવ્યું છે। એમ આપણે ઈડીની અગર તપાસ જોઈએ કેમ કે જે મુખ્ય આરોપી છે એ સેમ છે, લવિશ ચૌધરી નામનું, અને એમને વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરવામાં આવી ગયું છે।